ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. તે મને મળવા બોલાવ્યો છે તો વાતની શરૂઆત તું કરીશ કે મારે કરવાની છે? મારે કશું જ બોલવું નથી. પણ શું થયું કે એમ નહીં બોલવું? મેં કીધું ને. જો આપણે ક્યાં સુધી આમ બગીચાઓ મને આમ મળતા રહીશું? હે, અરે તારા પપ્પા મમ્મીને વાત કરતો લગ્ન ગોઠવાઈ જાય આપણું. મેં મમ્મી પપ્પા જોડે વાત કરી લીધી અને એ આપણા લગ્ન માટે રાજી પણ થઈ ગયા છે. તો આવી ખુશીની વાત ઉતરેલા મોઢે કરાય? અરે ગોડી, હવે તો સીધું મુહૂર્ત કઢાવો ને બગડાવો વાદા. હે, કરી નાખે લગ્નનું પાકું. જીતુ, હું મજાકના મૂડમાં બિલકુલ નથી. આમાં મજાકની વાત કઈ થઈ? હું સીધી વાત કરું છું કે તારા પપ્પા મમ્મી રાજી છે તો પછી આપણે બેને બેહરવાની શું જરૂર છે? સીધું લગ્ન ગોઠવી નાખીએ ને એમ કહું છું. એ રાજી છે, હું તૈયાર નથી. તું તૈયાર નથી? હા. હમણાં ગઈકાલ સુધી તો એમ કહેતી હતી હાથો હાથ જન્મ ને 70 જન્મ હું તમારે માટે પેદા થઈશું ને આપણે બેનો પ્રેમ અમર છે ને ફલાણું છે ને ઢીમણું છે ને. એકદમ આ પ્રેમ પતી ગયાનો જો. જીતુ, મને તારી જોડે પ્રેમ છે, પણ લગ્ન પહેલા હું બધી વાત ચોખવટ કરવા માંગુ છું. ચોખવટ? રે ગાંડી, પ્રેમમાં કોઈ દિવસ ચોખવટો કરવાની ના હોય અને તારે કરવી જ છે તો શું ચોખવટ કરવી છે એ કહી દે. લગ્ન પહેલા આ વાત કરવી તો બહુ જ જરૂરી છે. અરે પણ વાત શું છે એ તો કે. વાત એ છે કે મેં તારી જોડે બધા 7 જન્મ સાથે રહેવાના, તારી જીવન સંગીની બનવાના બધા વાદા કર્યા હતા અને એ નિભાવવા પણ હું તૈયાર છું. પણ એ તારી સાથે રહેવાનું, તારા આંધળા બાપ સાથે રહેવાનું નહીં. એ માધુરી એ મારો બાપ છે, હું એને બહાર થોડી કાઢી મૂકું મારા માટે થઈને? હે, અરે આંધળો તો આંધળો પણ મારો સગો બાપ છે. અને એને શું બગાડ્યું છે? એ 2 રોટલી ખાઈને સાઈડ પર પડી રહે છે, એમની કોઈ મગજમારી નથી, કોઈ ચીકચીક નથી અને એ વૃદ્ધ થઈ ગયા છે. જીવીને કેટલું જીવશે? આજે તારા મા બાપ આંધળા તો હું શું સેવા ન કરતો? તો એ તારી ફરજ છે ગાંડી. તું જે ઘરની વહુ બનીને આવવાનું છું એ મા બાપની સેવા નહીં કરું તો કોની કરીશ? જીતુ, આ બધી ફિલોસોફી છે, ખાલી વાતો સાંભળવામાં જ સારી લાગે, વાસ્તવિકમાં નહીં. અને હવે હું તને એક વાત ચોખવટ કરી દઉં, જ્યાં લગી તારો બાપ તારી સાથે છે ત્યાં લગી હું લગ્ન નહીં જ કરું. નહીં. સાંજ થવા આવી, હજી મારો દીકરો જીતુ આવ્યો નહીં. આવી ગયો દીકરા જીતુ? હા બાપુજી, આવી ગયો. બેટા જીતુ, કોઈ મૂંઝવણમાં છે? ના બાપુજી, હું કોઈ મૂંઝવણમાં નથી. અરે દીકરા, ભગવાને ભલે મારી દ્રષ્ટિ લઈ લીધી પણ સંવેદનાઓ તો હજી એમની એમ જ છે. હો, આ તારી શ્વાસોશ્વાસની ક્રિયા પરથી કહી શકું છું કે નક્કી તું કોઈ મૂંઝવણમાં છે. બોલ ને બેટા, શું મૂંઝવણમાં છે? બાપુજી, મેં કીધું ને કે હું કોઈ મૂંઝવણમાં નથી, તમે ચિંતા ન કરો. અરે દીકરા મારા, તારી માં નથી અને એકલા હાથે તું આ આંધળા બાપની સેવા કરે છે. ઘરના કામ તારે બધા જાતે જ કરવા પડે છે. મારા માટે રસોઈ પણ તારે જ બનાવવાની, મને જમાડવાનો પણ તારે જ, ને બીજા બધા કામ પણ તારે જ કરવાના. આ હું જાણું છું દીકરા કે હું તારા ઉપર બોજ છું. અરે બાપુજી, આવું કેમ બોલો છો? એક બાપ કોઈ દિવસ દીકરા ઉપર બોજ બનતો હોય છે? ક્યારેય નહીં. અને તમે તો મારા બાપુ છો, મારા બાપ છો, તમે થોડી મારા ઉપર બોજ બનવાના છો. તમે ખોટી ચિંતા ન કરો બાપુજી. અને લગ્ન મારે કરવા છે, પણ મારા યોગ્ય મને કન્યા મળશે ને તો હું લગ્ન પણ કરી લઈશ બાપુજી. હા દીકરા, હું એ પણ સમજુ છું કે આ કળયુગમાં કઈ દીકરી આ આંધળા બાપની સેવા કરવા માટે આ ઘરમાં લગ્ન કરીને આવે. પણ તેમ છતાં પણ બેટા, હું તો તને એમ જ કહીશ કે તું ઝડપથી લગ્ન કરી લે. જો બાપુજી, તમે જરાય ચિંતા ના કરો, બધું એના સમયે બધું થઈ જશે. તમે આરામથી બેસો, હું જમવાનું તૈયાર કરીને આવું. હા, ભલે મારો દીકરો નથી કહેતો પણ નક્કી એ કંઈક મૂંઝવણમાં તો છે જ. આવી ગઈ? હા, આવી ગઈ. કેમ ઉદાસ છું? મેં તને કીધું હતું એ તે કર્યું? શું કરું? એક બાજુ મારો બાપ છે ને એક બાજુ તું છે, કોને છોડું હું?
મેં તને ક્યાં કીધું કે તું એમને છોડી દે? અરે પણ કહેવાનો મતલબ તો એ જ થયો ને. મેં તને એ કહ્યું હતું તારો બાપ આપણી સાથે ન રહે, બીજે ગમે ત્યારે મને કાંઈ વાંધો નથી. પણ એનો મતલબ તો એ જ થયો ને. ક્યાં મૂકું? તે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો છે. નથી હું મારા બાપને છોડી શકતો કે નથી તને છોડી શકતો. એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. અરે વૃદ્ધાશ્રમમાં પણ જઈને આવ્યો. એ લોકોએ મને એમ કીધું કે એ અંધ હોવાના કારણે વૃદ્ધાશ્રમમાં અમે નથી રાખી શકીએ એમ. તો એમને અંધશાળામાં મૂકી આવ. અંધશાળામાં પણ જઈને આવ્યો. એ લોકોએ એમ કીધું ભલે અંધ છે પણ અશક્ત હોવાના કારણે અમે અમને નથી લઈ શકતા. ક્યાં મૂકી આવું મારા બાપને હું? મેં તને તારા બાપને છોડી દેવાનું નથી કીધું. તો હું શું કરું? તું મને થોડો સમય આપ. સમય તો નહીં આપી શકું, પણ એક આઈડિયા આપી શકીશ. શું છે? સમજાઈ ગયું? હવે તું વિચારી લે. એક બાજુ જન્મ આપનાર મારો બાપ છે અને એક બાજુ જીવનભર સાથ નિભાવનાર મારો પ્રેમ છે. એવો ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું ને કે કઈ બાજુ જાઉં? આગળ કૂવો ને પાછળ ખાય. હવે જે થશે એ જોઈ જશે. બાપુજી તૈયાર? હા બેટા, પણ બેટા જીતુ એ તો કે આપણે જઈએ છે ક્યાં? અરે બાપુજી, હું તમને જ્યાં બી લઈ જાઉં છું ને ત્યાં તમારા ફાયદાની જગ્યાએ લઈ જાઉં છું. ચલો ઊભા થાઓ હેડો. પણ દીકરા, તું મને કહીશ તો તને કંઈ વાંધો છે? બાપુજી, મને કોઈ વાંધો નથી. વાત જાણે એમ છે કે હું તમારા આંખોના ઓપરેશન માટે અમદાવાદ લઈ જાઉં છું. ઓહો, છેક અમદાવાદ? બાપુજી, 200 કિલોમીટર થાય. અમદાવાદ કઈ દૂર કહેવાય? અને આપણે ક્યાં હેડીને જવાનું છે? બસમાં બેહીને સીધા હોસ્પિટલ. પણ બેટા, એમાં તો કેટલો બધો ખર્ચો થઈ જશે. અરે બાપુજી, એક વિદેશથી ડોક્ટર આવ્યો છે અને એટલો ઉદાર સ્વભાવનો છે કે એને છે ને ઘણા બધાને જોતા કરી દીધા છે. નજીવા ખર્ચામાં ઓપરેશન કરી આપે છે અને તમે જોતા થઈ જાવ તો એનાથી વધારે ખુશીની વાત મારા માટે શું હોય? અને એટલો ખર્ચો તો હું ઉપાડી શકું એમ છું બાપુજી. હવે વાતોના વડા કરશો કે બસ ચૂકી જવાની છે. ચલો હેડો, બસનું મોડું થાય. એટલે તારી જીત તું નહીં જ છોડે એમ ને? નહીં છોડું હેડો. ભલે ઠાકોરજી કરે તે ખરું. હા બસ હેડો. આવો બાપુજી. બેટા, હા આપણે પહોંચી ગયા હોસ્પિટલ? હા બાપુજી, પણ તમે અહીંયા બેસો, હું થોડીક ફોર્માલિટીઝ અને કેસ કઢાઈને આવું. બેટા જીતુ, હા હું એમ કહું છું, હજી એક વખત વિચાર કરી લે. શું કામ ખોટા ખર્ચા કરે છે તારા આ બાપ પાછળ? એકલા હાથે તું કેટલું કરીશ આ ગરડા બાપ માટે? હું તો હવે જીવી જીવીને કેટલું જીવવાનો છું દીકરા, મારી વાત માન. રે બાપુજી, આમાં કોઈ ખર્ચો થવાનો નથી, બરાબર? તમે ચિંતા ના કરો. ને થશે તોય હું તમારો દીકરો છું. કોની પાછળ વાપરીશ? તમારી પાછળ જ ને. તમે આરામથી અહીંયા બેસો. આ પાણીની બોટલ અહીંયા મૂકી છે, તરસ લાગે તો પીજો. હું કેસ કઢાઈને આવું બાપુજી. હા બેટા, બહુ મોડું ના કરતો. આ અજાણી જગ્યાએ તારો બાપ એકલો બેઠો છે. જી બાપુજી, વહેલો આવીશ. આવી ગયો બેટા જીતુ એટલી વારમાં?
કરવા જઈ રહ્યો છું, ખબર છે ખોટું કરવા જઈ રહ્યો છું, પણ કરું તો કરું છું. જિંદગી ભર કુંવારો થોડી રહીશ, પણ મારા બાપનું શું થશે એ ચિંતા મને સતાવે. હે ભગવાન, મારા બાપની રક્ષા કરજે. કોઈક એવા વ્યક્તિને મોકલજે જે એનો સહારો બને. ઘણો સમય વીતી ગયો, હજી જીત્યો આવ્યો નહીં. અરે વડીલ, સમય શું થયો? 2:30 વાગ્યા દાદા. 2 કલાક વીતી ગયા અને હજી જીતું આવ્યો નહીં. અરે વડીલ, આ આંખોના દવાખાનામાં વધારે લાઈન લાગી છે હે ને? ખબર નહીં દાદા. હાલો. અરે પણ ઘણો સમય વીતી ગયો, હજી જીતું આવ્યું નહીં. મારે તપાસ કરવી પડશે. અરે દાદા દાદા દેખાતું નહીં. બેસો દાદા બેસો. અરે ભાઈ, બેસો દાદા. અરે ભાઈ, સમય શું થયો? દાદા 4:30 વાગ્યા. 4:30? 4 કલાક વીતી ગયા. ભાઈ, તમે મારા દીકરા જીતુને જોયો છે? દાદા હું નહીં ઓળખતો કોઈ જીતું. કોઈ મારા દીકરા જીતુને બોલાવી આપો. અરે કોઈ છે? 4:30 કલાક વીતી ગયા, હજી જીતુ આવ્યો નહીં. હે ઠાકોરજી, કઈ એની સાથે હમંગર તો નહીં બન્યું હોય ને? કદાચ એની પાસે પૈસા ખૂટી ગયા હશે તો? હું ના કહેતો તો તારા આ અંધ બાપનો ઈલાજ કરાવવાની કોઈ જરૂર નથી, પણ માન્યો જ નહીં ને મારો જીતુ. 4 કલાક કરતા પણ વધારે સમય થઈ ગયો, હજી મારો જીતુ ના આવ્યો. લાગે છે મારે જ જવું પડશે. અરે કોઈ છે? અરે ભાઈ, અરે કોઈ છે? સાંભળો છો? કોઈ છે? જીતુ. અરે દાદા, તમે કોને શોધી રહ્યા છો? મારો દીકરો જીતુ. હું શિવગઢનો રહેવાસી છું. અહીંથી 200 કિલોમીટર દૂર થાય છે. એ મારી આંખનું ઓપરેશન કરાવવા માટે અહીં શહેરમાં મને લઈને આવ્યો છે. 4 કલાક થઈ ગયા, હજી સુધી એ આવ્યો નથી. મને એમ થાય છે કે હું એની જાતે બહાર કાઢું. બેન, અહીંયા ઓપરેશનમાં કેસ કરાવવામાં કોઈ લાંબી લાઈન તો નહીં હોય ને? ના દાદા, અહીંયા તો કોઈ એવી લાઈન નથી અને ઓપરેશનનો ટાઈમ તો સવારનો હોય છે. સવારનો? અને ડોક્ટર બી બહુ સારા છે. એક કામ કરો, તમે અહીંયા મારી જોડે રહી જાઓ, હું કાલે તમારું ઓપરેશન કરાવી દઈશ. અરે પણ દીકરા, હું તો અજાણ્યો માણસ, તને ઓળખતો પણ નથી, અને તું ઓપરેશન ખર્ચો કેટલો થશે બેટા? પૈસાનું ટેન્શન ના લેશો, તમારો દીકરો આજે નહીં તો કાલે પાછો આવી જશે. હું એની જોડેથી લઈ લઈશ. ચલો મારી સાથે. ચાલો. આવા ભલા માણસો પણ આ દુનિયામાં છે. આવી જઈશ બેટા, આવી જઈશ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ ભૈલા. તે મારી ઘણી સેવા કરી હો. મારો ઠાકોરજી તારું ભલું કરશે.
દીકરા અંકિતા, તે તો મને ફરીથી આ દુનિયા દેખાડી દીધી. બાપુજી, આ તો મારી ફરજ હતી. આજથી 10 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારી આંખો ગુમાવી હતી, પણ તારા સાથ સહકારથી આજે ફરી મને આ દુનિયા જોવા મળી છે. બેટા, મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ છે. પણ દીકરા, હવે મને મારા જીતુ પાસે લઈ જા ને બેટા. કોણ જાણે કેમ મારો દીકરો જીતુ કઈ પરિસ્થિતિમાં હશે, એ ક્યાં હશે. મને બહુ તાલાવેલી છે બેટા એને જોવાની. મને મારા ગામ, મારા જીતુ પાસે લઈ જા તું. હા બાપુ, લાવો લાવો, હું લઈ લઉં. લાવો લાવો, ચાલો. ચાલો, આવી ગયું મારું ગામ. હા અંકિતા, અહીંયા બેસો, તમે બેસો. અરે પણ દીકરા અંકિતા, અહીંયા શાના માટે બેસાડે છે? હવે તો મારું ઘર નજીક આવી ગયું, આપણે ત્યાં જઈએ. મારે જીતિયાને મળવું છે ને. દાદા, તમે અહીંયા બેસો. આપણે તમારા દીકરાને સરપ્રાઈઝ આપવાની છે. હું ઘરે જાઉં છું અને ત્યાં જઈને હું સરપ્રાઈઝ આપું કે તમારા બાપુજી મળી ગયા છે. તમારું ઘર ક્યાં છે? જો દીકરા, આ અહીંયા સીધા જઈશ ને તો હનુમાનજીનું મંદિર આવશે અને તેની બાજુમાં ચોથા ફળિયામાં ત્રીજું ઘર. ત્યાં કોઈને પૂછીશ ને કે જીતુનું ઘર ક્યાં, એટલે તરત બતાવી દેશે. દાદા, તમે અહીંયા બેસો, હું આવું છું. વાહ ઠાકોરજી વાહ, આજે કેટલા વર્ષો પછી મેં મારી આંખે મારું ગામ, મારું ફળિયું જોયું. તારી લીલા પણ અપરંપાર છે ઠાકોરજી. નમસ્તે. નમસ્કાર. જીતુભાઈ. હા, હું જીતુભાઈ. તમે? જસુ કાકા, શું થઈ ગયું? અમને છોડીને જતા રહ્યા. પણ જીતુભાઈ, આ કેમનું થયું બધું? રે કાકી, શું વાત કરું, મારા માથે તો આપ તૂટી પડ્યું છે. મારો મોપ જતો રહ્યો, મારો બાપ જતો રહ્યો, જીવતે જી નોધારો થઈ ગયો હું તો. અરે શું વાત કરું કાકી, ઓશોના ઓપરેશન માટે ઠેઠ અમદાવાદ લઈને ગયેલો તો લઈ ગયો ને મેં એક બોકડે બેહાડા. મેં કીધું 15 મિનિટ બેસજો, થોડા પૈસાની સુવિધા કરવા નીકળ્યો. પણ મારા બાપા પહેલાથી હથપત્યા, જરાય ધરપત ના રહી. હું ઓમ રોડ ક્રોસ કરીને પેલી પાસે જો એટલામ તો હેડવા મોડ્યા ને કેવો ખટારો આવ્યો ને કચારા ગોળ કાઢી નાખ્યો મારા બાપાનો. અરે કાકી, તમે નહીં બોલો, જીન ચેડા ટુકડા થઈ ગયા. જીન ચેડા ચમનો પોટલું ભરી નોય લાવું તો અમદાવાદમાં બધી વિધિ પતાઈ. બાપા, મારો બાપો, બાપા. અચ્છા, બાપુજી ગુજરી ગયા છે એક્સિડન્ટમાં. જી. એકચ્યુઅલી હું બીજા કામથી આવી હતી. ફરી ક્યારે આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, તારું પણ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો આઈડિયા કામ કરી ગયું ને. આખા ગામે માની લીધું કે બાપુજી ગુજરી ગયા. અને જો કદાચ પાછા આવશે તો? સ્વમાની હશે તો પાછા નહીં આવે. આવી ગઈ અંકિતા. અંકિતા, ચાલ મારા ઘેર. દાદા, બેસો તમે. દાદા, એક ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર? શું? બોલ ને બેટા. તમારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. હે? બેટા, તું કોઈ ખોટા સરનામે તો નથી ગઈ ને? ના, હું તમે જે સરનામું આપ્યું હતું ત્યાં જ ગઈ હતી. મારું જીતુ
મારો જીતુ હવે નથી ને આવ્યો. શું થયું મારા જીતુને? દાદા, હું તમારા ઘરે ગઈ હતી. ત્યાં આડોશ પાડોશથી જાણવા મળ્યું કે તમારા દીકરાનો ટ્રક એક્સિડન્ટ થયો. ત્યાં તેના કૂર્ચા થઈ ગયા અને ત્યાં જ એને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. બેટા, તું મને જલ્દી મારા ઘેર લઈ જા. દાદા, ઘરે પણ નહીં જવાય. બેંકનો સીલ વાગી ગયો છે. બેંકનું સીલ? જીતુનો અકસ્માત? હે ઠાકોરજી, આ દિવસ દેખાડવા માટે તે મને આંખો આપી. દાદા, તમે ચિંતા ના કરશો. તમે તમારો દીકરો ગુમાવ્યો છે. હું છું ને. તમે મારા ઘરે ચાલો, હું લઈ જાઉં છું તમને. જીતુ, ચાલો. જીતુ. રવિ, જો કોણ આવ્યું છે? જો, ઘર જમતું છે. કોણ છે આ? ઓળખાણ ના પડી. રવિ, આ બાપુજી છે. બાપુજી, આ રવિ છે મારા પતિ. રવિ, એમનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો એટલે હું એમને અહીંયા લઈ આવી. રવિ, તમારા કે મારા મા બાપ સ્વર્ગે જયેલા પાછા આવવાના નથી એટલે આજથી આ આપણા બાપુ. સાંભળીને ઘણું દુઃખ થયું, પણ તમે જરા પણ ચિંતા ના કરશો. આજથી હું તમારો દીકરો છું અને આ તમારા દીકરાની વહુ છે. અને તે બહુ જ સરસ કામ કર્યું આમને અહીંયા આગળ લાવીને. તમે જરા પણ ચિંતા ના કરશો. આ તમારું જ ઘર છે અને અમે તમારા સંતાનો છે. આશીર્વાદ આપો. સુખી રહો, સુખી રહો. વાહ ઠાકોરજી, વાહ. તારી લીલા પણ અપરંપાર છે. હો, તે મારો એક દીકરો તો લઈ લીધો, પણ એની સામે મને બબ્બે દીકરા આપી દીધા. ઠાકોરજી, શું કહો છો દોસ્તો? દીકરો ખરેખર અકસ્માતમાં ગુજરી ગયો? અરે જીવતો હોય તોય શું કામનું છે? એ આમ પણ ગુજરેલો જ છે. જે માણસ, જે દીકરો પોતાના સગા બાપને જીવતે જીવ મારી નાખતો હોય એ દીકરા તો મુવા જ સારા. ગમ્યું હોય તો શેર કરજો. થેન્ક યુ.